પ્રિઝમનું આગળ સમીકરણ એને પછી આપ્યું. હવે જ્યારે લેન્સનું સંયોજન કરો એટલે બે લેન્સને અડીને બાજુમાં મૂકો, એકબીજાના સંપર્કમાં મૂકો, ત્યારે એની કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 + 1/f2 + 1/f3 એવી રીતના થશે. અને જ્યારે તમે લેન્સ છે એને ભેગા મૂકો ત્યારે એનો પાવર સીધાઈ સરવાળો થશે. p બરાબર p1 + p2 + p3 એટલે પાવર વધે કે લંબાઈ ઘટે? કારણ કે p બરાબર 1/f આવે ને એટલે કેન્દ્ર લંબાઈ ઘટે, પાવર વધે. સાથે સાથે મોટવણી વધશે, કારણ કે મોટવણી શું આવે? m બરાબર m1 * m2 * m3 એવી રીતના આવશે. ચાલો હવે એની પછી આપણે પ્રિઝમ વડે થતા વક્રી કોણ માટે આપાત કોણ, નિર્ગમન કોણ અને પ્રિઝમ કોણ અને વિચલન કોણ વચ્ચેનો સંબંધ કયો હતો? આ પ્રિઝમ સમીકરણ કહેવાય. તો એની માટે સૌથી પહેલા તો આપણે એક આકૃતિ સમજી લઈએ કે ધારો કે આ આપણો પ્રિઝમ છે. પ્રિઝમ છે A B C. પ્રિઝમ શું છે? A B C. અહીંથી પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ P Q, એટલે આ આપાત બિંદુ થશે અને સપાટી દોરેલો લંબ, એટલે આને લંબ દોરો એટલે આ થશે આપણો આપાત કોણ. શું થશે? આપાત કોણ. બરોબર? આ આપણું આપાત કિરણ છે, આ આપાત કોણ છે. હવે લંબ તરફ વળશે એટલે આમ જતું હોય, હકીકતમાં આમ જવું જોઈએ સીધી સીધું, પણ એ એટલું વળે છે એટલે આ જે ખૂણો બન્યો એને વક્રી ધ્રુવક કોણ કહેવાય. એની માટે સપાટીનો દોરેલો લંબ અહીંયા આવશે. આ આપણો સપાટીનો દોરેલો લંબ. બે લંબ ક્યાં ભેગા થાય છે? n. એટલે આપાત કિરણ PQ, વક્રીભૂત કિરણ QR. હવે આ લંબનો ખૂણો, આપાત ખૂણો R2 કે R1 છે, R2 પાછો એ વક્રીભૂત થાય અને એ વધુ થાય દૂર જશે, આમ જવું જોઈએ એની જગ્યાએ. આ જે ખૂણો મળ્યો એને શું કહેવાય? નિર્ગમન કોણ E. અને નિર્ગમન કિરણ RS. બરોબર? આ એક રફ આકૃતિ છે જે આપણે થોડુંક સમજવું છે. એટલે કિરણ P Q R S છે એનો બે વાર વક્રીભૂત થાય. પહેલા અહીંયા વક્રીભૂત થાય, અહીંયા વક્રીભૂત થાય એટલે P Q Q R. હવે પ્રિઝમનો આકાર એવો છે કે એના કારણે આપાત કિરણ અને જે પહેલું કિરણ અને છેલ્લું કિરણ છે એ બેનો વચ્ચેનો ખૂણો કેટલો બનશે? ડેલ. આને કહેવાય વિચલન કોણ. એટલું એનું વિચલન છે. આપાત કિરણ અને વક્રીભૂત કિરણ, સોરી, આપાત કિરણ અને નિર્ગમન કિરણ. પહેલું કિરણ અહીંથી દાખલ થયું, અહીંથી બહાર નીકળ્યું, એ બે વચ્ચે જે ખૂણો બને એનો કહેવાય વિચલન કોણ, કારણ કે એટલું એનું વિચલન થયું. આ જે છે એ પહેલાનું વિચલન કોણ સ્મોલ ડેલ 1, આ જે છે અને બીજાનું વિચલન કોણ સ્મોલ ડેલ. આ આકૃતિ છે ખાસ. બરોબર? હવે તમને આકૃતિ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે અમુક છે. હવે આના આધારે આપણે સૂત્ર સાબિત કરવાનું છે. પણ એની માટે પહેલા તમને શું આવડવું જોઈએ? આકૃતિ આવડવી જોઈએ. તો હવે આગળ આપણે સૂત્ર સાબિતી કરીએ. તો એની માટે ખાસ ધ્યાન રાખજો કે આ ખૂણો કેટલો છે? આ 90. આ ખૂણો કેટલો છે? 90. એટલે આ A અને M બે કેટલા થશે? 180. એટલે ખૂણો A વત્તા ખૂણો QNR બરાબર કેટલા થશે? 180. કારણ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો, ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો ને 360 એમ ચાબી લેવો 180 નીકળી જાય એટલે વધ્યા કેટલા? 2. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે કયો ખૂણો આવશે? ખૂણો R1 વત્તા ખૂણો R2 વત્તા ખૂણો QNR બરાબર 180. આ પહેલું, આ બીજું. સરખાવી નાખો એટલે સરખાવતા. સમીકરણ 1 અને 2 સરખાવી નાખો એટલે આ કેમાં છે? ચતુષ્કોણમાં છે AQNR. આમાં છે ત્રિકોણ QNR. કઈ રીતના થશે? ઓલો એક QNR માં છે, નાખેલું ત્રિકોણ QNR માં છે. તો હવે સરખાવી નાખો એટલે ખૂણો A વત્તા ખૂણો QNR બરાબર શું થાય? ખૂણો R1 વત્તા ખૂણો R2 વત્તા ખૂણો QNR. QNR ઉડી ગયો એટલે A બરાબર શું આવ્યો? R1 + R2.
એ બરાબર શું આવ્યું r1 r2. હવે આ બે ખૂણા છે એ એકબીજાના શું કહેવાય અભિકોણ કહેવાય. એટલે I બરાબર શું થશે del 1 r2 અને E બરાબર શું થશે del 2 r2. આવી રીતના થશે. તો આમાં del 1 ને કરતા બનાવો તો I r1 અને del 2 ને કરતા બનાવો તો E r2. આવી રીતના થશે. હવે આ જે ત્રિકોણ છે MQR એનો બહિષ્કોણ આપેલ છે. એટલે ત્રિકોણ MQR નો બહિષ્કોણ છે del. એટલે del બરાબર શું થાય del 1 del 2. એટલે del બરાબર I r1 E r2. del બરાબર I E r1 સામાન્ય કાઢી લો એટલે del બરાબર I E a અથવા I E બરાબર del a આ જે કરો બે રકમ થાય I E બરાબર del a એટલે આપાત કોણ અને નિર્ગમન કોણનો સરવાળો del a એટલે કે વિચલન કોણ અને પ્રિઝમ કોણ કેટલો થાય. અને પ્રિઝમ સમીકરણ કરો બરાબર. થિયરી મેં નથી લખી થિયરી આપણે લખી નાખજો. આવી રીતના ઉતારવાનું છે. તો ખાસ આ પ્રશ્ન પૂછાયો છે IMP છે એટલા માટે લોકો ધ્યાન રાખજો કે રીતના ગણવાનું છે. કે ત્રિકોણ ABC છે એ આપણો પ્રિઝમ છે. ત્રિકોણ ABC શું છે પ્રિઝમ. એમાં આપાત કિરણ શું છે PQ. એની પહેલી સપાટી AB ના કારણે Q બિંદુએ આપાત થઈને વક્રી ગોળ થઈને QR મળે છે. QR છે R બિંદુએ AC પર આપાત થાય છે. ત્યાંથી પછી વક્રી ગોળ થઈને શું મળે RS. એટલે આને પહેલું હોય એના આપાત કિરણ વક્રીભવન એટલે વક્રીભૂત કિરણ. બીજી વાર વક્રીભવન થાય એટલે નિર્ગમન કિરણ. નિર્ગમન એટલે બહાર નીકળતું કિરણ એવું શબ્દ છે. તો એની બધી સંજ્ઞાઓ છે ખાસ. અને આપાત કોણ I અને નિર્ગમન કોણ E. અહીંયા વચ્ચે વક્રીભવન કોણ R1 વક્રીભૂત કોણ R2. ત્રિકોણ આ del 1 del 2 એટલે નાના થાય. નાના વિચલન કોણ del 1 del 2 નાનું મુખ્ય વિચલન કોણ del. હવે આ જે ચતુષ્કોણ છે AQNR એમાં ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય 360. એમાંથી આ બે 90 છે એ નીકળી જાય. ખાલી આ બે ખૂણાનો સરવાળો કેટલો થયો 180 થયો. પછી આ જે ત્રિકોણ પહેલા જો આ પહેલા ચતુષ્કોણ લેવાનો પછી આ ત્રિકોણ લેવાનો. તો આ ત્રિકોણ QNR નો સરવાળો કેટલો થાય 180. એટલે R1 R2 QNR બરાબર 180. QNR ઉડી જાય એટલે A બરાબર શું છે R1 R2 એક સૂત્ર પાછું કરવાનું છે. આની ઉપરથી I બરાબર શું થાય del 1 R1 થાય એટલે del 1 બરાબર શું થાય I R1. E બરાબર શું થાય del 2 R2 એટલે del 2 બરાબર શું છે E R2. એટલે ત્રિકોણ MQR માં del બરાબર del 1 del 2 થશે. એટલે del બરાબર I R1 E R2. એટલે કે del બરાબર I E R1 R2 R1 R2 જે હું લખાય A એટલે -A. આ આપણું છેલ્લું સમીકરણ. આને કહેવામાં આવે છે પ્રિઝમ સમીકરણ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે પ્રિઝમ સમીકરણ. અને ખાસ પાકા કરજો બે સમીકરણ. એક તો A બરાબર R1 R2 અને બીજું del બરાબર I E A. હવે 44મો પ્રશ્ન કે વિચલન કોણ છે એ આપાત કોણ પર આધાર રાખીને એના આધારે પ્રશ્ન છે કે પ્રિઝમ માટે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણના મૂલ્યનો આલેખ દોરી લઘુત્તમ વિચલન કોણ સમજાવો. બરોબર. પ્રિઝમ માટે શેનો વિરુદ્ધ છે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણ. વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ દોરી 0 30 40 50 અહીં છે તો 20 40 60 80. હવે આપણે કેવું થાય તો I E બરાબર del A આ સૂત્ર છે. I E બરાબર છે del A. એમાં A કેવું છે અચળ છે. A કેવું છે અચળ છે. હવે થશે કેવું
કે તમે I વધારશો તો E ઘટશે, I વધારો તો E ઘટશે. એ કેના ઉપર આધાર રાખે? ડેલ પર. I વધારશો તો E માં શું થશે? ઘટાડો થશે. બીજું આપણે એવું કહી શકીએ કે આ બેયનો સરવાળો ડેલ બરાબર છે, કારણ કે એ તો અચળ છે. આ બેયનો સરવાળો શું છે? ડેલ બરાબર છે. તો જ્યારે તમારે I બરાબર E હશે ત્યારે ડેલ ની કિંમત 1 મળશે અને ડેલ m પર. બાકી કારણ કે આ બધા કેવી કહેવાય? પ્રતિવર્તી કહેવાય. કેવી ઘટના કહેવાય? પ્રતિવર્તી. પ્રતિવર્તની એટલે શું થાય કે વસ્તુ અહીંયા મૂકો તો પ્રતિબિંબ અહીંયા મળે, તો વસ્તુ અહીંયા મૂકો તો પ્રતિબિંબ અહીંયા મળે. ઊંધું થાય. જો પહેલા વસ્તુ અહીંયા મૂકી તો પ્રતિબિંબ અહીંયા મળે છે, ઊંધું કરી નાખો. અહીંયા વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ પાછું અહીંયા મળે છે. એટલે આને પ્રતિવર્તી ઘટના કહેવાય. એટલે જે આપાત કોણ માટે નિર્ગમન કોણ E મળે, એના E આપાત કોણ માટે નિર્ગમન કોણ મળશે? I. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જે આપાત કોણ માટે નિર્ગમન કોણ E મળે, એના E ધારો કે હું તમને ઉદાહરણ આપું કે 20 આપાત કોણ લો તો નિર્ગમન કોણ કેટલો મળે છે? ધારો કે 25. તો જ્યારે તમે આપાત કોણ 25 લેશો ત્યારે નિર્ગમન કોણ કેટલો મળશે? 20. આવું થાય ને થાય, કારણ કે બે વાર આવશે. એટલા માટે એનો આલેખ આવી રીતના મળે છે. બરાબર. તો જો નિર્ગમન કોણ 50 હોય ત્યારે આ બે કિંમત મળી આપણને. એક કિંમત અહીંયા છે ને એક કિંમત અહીંયા છે. ખાસ ધ્યાન રાખજો. નિર્ગમન કોણ કેટલો હોય? 50 હોય ત્યારે એક કિંમત આ એક કિંમત આ. પણ કોઈ એક કિંમત માટે તમને એક જ કિંમત મળશે કે જ્યારે I બરાબર E હોય ત્યારે ડેલ ની કિંમત શું મળશે? 1. એને dm લઘુત્તમ કહેવાય. આ શરત યાદ રાખજો. I બરાબર શું હોય? E હોય ત્યારે જે વિચલન કોણ મળે એને કહેવાય લઘુત્તમ વિચલન કોણ ડેલ m. ઘણીવાર ડેલ m ના સ્વરૂપમાં લખે છે અથવા dm ના સ્વરૂપમાં લખે છે. ખાસ યાદ રાખજો. ચાલો રેડી સમજાઈ ગયું? પ્રતિવર્તી આખી પ્રક્રિયા છે એટલા માટે. કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે આપાત કોણના જે મૂલ્ય માટે E મળે, એના E મૂલ્ય માટે I મળશે. એટલે બે આમાં ક્રોસ થઈ શકે. એટલા માટે આપણને દરેક આપાત કોણ બે આપાત કોણ માટે એક નિર્ગમન કોણ મળશે. બે આપાત કોણ માટે એક સમાન નિર્ગમન કોણ મળશે. તો પણ જ્યારે I બરાબર E થશે, શરત ખાસ યાદ રાખજો. I બરાબર શું થશે? E થશે ત્યારે તમને શું મળશે? ડેલ f અથવા df એટલે કે લઘુત્તમ વિચલન કોણ મળે. અને લઘુત્તમ વિચલન કોણ બરાબર r1 બરાબર r2 બરાબર r થઈ જશે. લઘુત્તમ વિચલન કોણ વખતે શું થઈ જશે? r1 બરાબર r2 બરાબર r. અને ત્યારે તમારું કિરણ છે યાને સમાંતર થશે. એટલે આ બે ખૂણા કેવા થઈ જશે? સરખા થઈ જશે. એ બે ખૂણા કેવા થઈ જશે? સરખા. એટલે r1 બરાબર શું થઈ જશે? r2 બરાબર r. તો હવે a બરાબર શું છે? r1 r2. a બરાબર r લખાય. એટલે a બરાબર શું લખાશે? 2r લખાશે. હવે પ્રિઝમ સમીકરણ. કયું સમીકરણ? પ્રિઝમ સમીકરણ શું છે? ડેલ બરાબર I + E - a. એટલે ડેલ બરાબર I + I. ડેલ બરાબર શું થશે? I + I. જ્યારે તમે અથવા આ લખી નાખો કે લઘુત્તમ વિચલન માટે ડેલ ની જગ્યાએ dm અને I ની જગ્યાએ E મૂકવાનું. E ની જગ્યાએ I મૂકતા તો શું થાય? dm બરાબર I + I - a. એટલે dm બરાબર 2I - a. એટલે dm - a પ્લસ a ના છેદમાં 2 બરાબર I થશે. શું થશે? dm + a/2 બરાબર શું થશે? r. હવે સ્નેલનો નિયમ શું આવે? n21 શું આવશે? n21 બરાબર sin I ના છેદમાં sin r. એટલે sin I શું આવ્યું આપણે? dm + a/2 અને છેદમાં sin r એટલે a/2.
આ cos of બરોબર અને r બરાબર શું થશે a/2 ચાલો આવી રીતના આખી તારવણી કરવાની છે જે આગળ થોડું સમજવું છે પછી આટલું સમજી લો જો આ શરત ન ભૂલાય જાય ખાસ યાદ રાખજો કે જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન હોય I બરાબર શું હોય E હોય ત્યારે તમને વિસ્તરણ કોણ શું મળશે del f અને del f વખતે r1 બરાબર r2 બરાબર શું છે r તો a બરાબર r1 r2 એટલે a બરાબર r r એટલે 2r એટલે r બરાબર a/2 પ્રિઝમ સમીકરણ del બરાબર i e a માં i ની કરતા બનાવો તો dm i i a એટલે 2i a એ છેદમાં આ બાજુ વત્તા ને છેદમાં 2 એટલે dm a/2 થશે તો n21 એટલે sin i બરાબર છેદમાં sin r થશે મેળવવાનો નિયમ તો n21 બરાબર sin i sin r એટલે શું થશે તો sin i ની જગ્યાએ dm/2 dm a+/2 અને sin a/2 આ સૂત્ર યાદ રાખીને ઉપયોગ કરી આગળનું સમીકરણ આપણે તારવવાનું છે પાતળા પ્રિઝમ માટે સૂત્ર તારવવાનું છે એની માટે પાતળા તો sin n21 નું સૂત્ર છે sin dm a/2 અને sin a/2 આ ખાસ યાદ રાખજો દાખલામાં પણ આવશે ભલે તમારા દાખલા નીકળી ગયા હોય થોડા દાખલા કાઢી નાખ્યા હોય પણ આપણે ગુસ્કેટ ગણિતમાં પાછા પૂછાય છે એટલે ખાસ આ સૂત્ર હોવું જોઈએ તો નાના પ્રિઝમ કોણ માટે એની માટે નાના પ્રિઝમ કોણ માટે નાના પ્રિઝમ કોણ એ માટે અથવા નાના પ્રિઝમ માટે શું આવશે sin dm a/2 બરાબર dm a/2 થશે અને sin a/2 બરાબર શું થશે a/2 ખૂણો નાનો હોય તો બે વસ્તુ કેવી થઈ જશે સરખી તો n21 બરાબર શું લખાય dm a/2 ના છેદમાં a/2 રૂપિયા એટલે n21 બરાબર dm a ના છેદમાં a ક્રોસ ગુણાકાર કરો n21 a બરાબર dm a વત્તા આ બાજુ તો ઓછા a સામાન્ય કાઢી લો n21 1 બરાબર એટલે dm નું સૂત્ર શું આવશે a n21 1 આ સૂત્ર આવશે dm બરાબર શું છે a n21 1 આ સૂત્રનો યાદ રાખજો મોટા પ્રિઝમ માટે આ સૂત્ર આવશે n21 બરાબર sin a dm/2 અને sin a/2 નાના પ્રિઝમ માટે n21 બરાબર a dm-1 આ બે સૂત્ર પાકા કરો n21 થશે dm બરાબર a n21 1 આ બે સૂત્ર પાકા કરવાના છે તો રેડી ચાલો તો હવે એના આધારે આપણે એવું કહી શકીએ કે એનું વિચલન કોણ છે વક્રી ગુણાંક અને પ્રિઝમ કોણ પર આધાર રાખે તો હવે જો આ પાઠની અંદર આપણે પ્રિઝમ વિશે આટલું શીખવાનું હતું હવે આપણે જે શીખવાનું છે એ કુદરતી ઘટનાઓ જુદી જુદી શીખવાની છે પણ પેલા પ્રિઝમના જે પ્રશ્નો છે એ પૂછાયેલા છે એના દાખલા પૂછાયેલા છે આઈએમપી પ્રશ્નો છે ખાસ રીતે કરજો પ્રિઝમમાં આપણે ટોટલ 3 સમીકરણ થાય પ્રિઝમમાં કેટલા સમીકરણ થાય 3 એમાં જે સૌથી વધારે પૂછાતું હોય તો પ્રિઝમનું સમીકરણ છે del બરાબર i + e - a બરોબર પહેલા ચતુષ્કોણ લેવાનો પછી ત્રિકોણ લેવાનો અને એના આધારે સૂત્ર સાબિત કરવાનું પછી આપણે લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર તરીકે આલેખના આધારે કે i બરાબર e હોય i બરાબર e હોય ત્યારે del ની જગ્યાએ શું આવશે dm આવશે એટલે કે dm બરાબર ખાસ યાદ રાખજો dm બરાબર શું થશે તો i dm બરાબર શું થશે 2i - a એની પરથી i બરાબર a + dm/2 થશે શું થશે a + dm/2 એના આધારે ચલો વક્રી ગુણાંકનું સૂત્ર તાર્યું n21 બરાબર sin a + dm/2 sin a/2 એ સૂત્ર યાદ રાખજો નાના પ્રિઝમ માટે એની માટે નાના પ્રિઝમ હોય તો sin ની કાઢ નાખવું પડશે sin θ થઈ જશે એટલે sin dm + a/2 બરાબર dm a
bf plus a/2 લખાય sin a/2 થી a/2 પર બે ઉડી જાય અહીંયા a ગુણી નાખો વત્તા આ બધો ઓછા a એટલે n/1 - 1 એટલે df બરાબર શું થાય a n/1 - 1 એટલે આ બે સૂત્ર પાકા કરવાના છે. હવે કાલે આપણે કુદરતી ઘટનાઓ આગળ શીખીશું.